2024ના રવિવારના દિવસે ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રી રમણભાઈ મોજીભાઈ પટેલના વિકાસશીલ વિચારો થકી તેમના વરદ હસ્તે સમાજના તેજસ્વી તારલાઓ એવા 2024ના વર્ષના ગ્રેજ્યુએટ એસએસસી અને એચએસસીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ 70થી વધુ દીકરીઓ અને 75થી વધુ દીકરાઓ ઉત્તીર્ણ થયા હોય એવા સમાજના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને ટ્રસ્ટના સિમ્બોલવાળી ટ્રોફી તેમના હસ્તે એનાયત કરવામાં આવી હતી તથા ટ્રસ્ટના લોગોવાળી દિવાલ ઘડિયાળ ટ્રસ્ટના તેમજ સમાજના દાતાશ્રીઓના દાન થકી આપવામાં આવી હતી। ચરોતર તળપદા સમાજ સેવા ટ્રસ્ટ તેમજ તમામ દાતાઓના સહિયારા ફાળાથી ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ચરોતર પથકમાં ક્રાંતિકારી વિકાસ પથની શરૂઆત પ્રથમ વખત આયોજન કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ એમ વાઘેલા, ઉપપ્રમુખ ચંપકભાઈ, મંત્રી મહેન્દ્રભાઈ ચલાલી, સહમંત્રી યોગેશભાઈ સલુણ, ખજાનચી પ્રભાતભાઈ વડોદરા, રમણભાઈ ભરૂચ તથા ટ્રસ્ટના તમામ સભ્યગણો અને આમંત્રિત મહેમાનો એવા જયેશભાઈ જયસિંહભાઈ સાહેબ, નવીનભાઈ ચીખલિયા, પ્રવીણભાઈ એન તળપદાના સાથ સહકાર, સહયોગ અને અથાગ પ્રયત્નોથી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આજરોજ 16મી જૂન 2024ના રોજ ચરોતર તળપદા સમાજ વિકાસ ટ્રસ્ટ તરફથી ધોરણ 10, ધોરણ 12 અને કોલેજમાં જે છેલ્લા વર્ષમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સમાજના ડૉક્ટર આર.એમ. પટેલ સાહેબ તરફથી ટ્રોફી તેમજ સમાજના અન્ય દાતાઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ગિફ્ટ આ બાળકોને વિતરણ કરવામાં આવે છે। આ સંજોગોમાં સમાજમાંથી સારી એવી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેલા અને સફળ કાર્યક્રમ કર્યો એ બદલ એ લોકોનો સૌનો આભાર છે।